બેસી જાઓ ભાઈ, બીજી ખુરશી પર છે હજી આપણી પાસે, બેસી જાઓ. ગટ્ટુ બેસી જાઓ ખુરશીમાં. એ રહેશે ક્યાં નહીં જાય, એને મારો તો પણ આઘું નથી, દાદાનો સેવક છે એ પણ. બેસી જાઓ ભાઈ, પોતપોતાનું સ્થાન લઈ લો. દીપક આ બાજુથી ઉભા બહેનો, જગ્યા ખાલી છે ખુરશીમાં આવી જાવ. આ બાજુ લસણ પધારો, આ બાજુ ખુરશી ખાલી છે, નીચે શું કામ બેસો છો? બોલો જય શ્રી રામ, જય શ્રી રામ. બોલો રામદૂત હનુમાન કી, બોલો રિદ્ધિ સિદ્ધિ ગણપતિ દાદાની, બોલો શનિ દેવની, બોલો ગઢેશ્વરી માત કી. અને આપણા નગરદેવી કહેવાય, જે આપણા મુખ્ય દ્વારની ઉપર બેઠા છે, એમનું સ્મરણ કરીને બોલો મેલડી માત કી. મિત્રો, આજે જે પણ લોકો અહીંયા બેઠા છે બહુ ભાગ્યશાળી લોકો છે, અને જે લોકો સાંભળે છે અને જે લોકો લાઈવમાં જોવે છે ને એ પણ બધા ભાગ્યશાળી છે. આજે અખાત્રીજ છે. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે એમ કહેવાય છે કે અખાત્રીજ એટલે વર્ષનો નવો દિવસ. આજથી આપણું નવું વર્ષ ચાલુ થતું હોય છે, અને રવિવાર છે. માં મેલડીના જ્યાં થાપણા છે, અહીંયા બિરાજમાન છે, એમનો વાર છે. અને ત્રીજું, આજે પરશુરામ જયંતિ છે. આજે પરશુરામ જયંતિ છે. સંયોગ જુઓ, રવિવાર, અખાત્રીજ અને પરશુરામ જયંતિ. અને પહેલી વાર મારી રાજકારણના કેરિયરમાં પહેલી વાર આજે આ દિવસે મને મોકો મળ્યો અહીંયા ઉપર સ્ટેજ ઉપર બોલવાનો. અને આજ સુધી મેં ઘણી સેવાકીય પ્રવૃત્તિ કરી, પણ આજથી રાજકારણમાં મેં જંપ લાવવા માટે આજથી પ્રવચન કરું છું પહેલી વાર મારા માટે. અત્યાર સુધી વિધાનસભા આવી હોય, લોકસભા આવી હોય, લોકો માટે હું વોટ માંગવા અને પ્રચાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીમાં 25 વર્ષથી વધારે મેં ભોગ આપ્યો છે, બલિદાન આપ્યું છે. મારા પરિવારે પણ એટલું જ બલિદાન આપ્યું છે. વિરમગામમાં જ્યારે ભાજપનું એમ કહેવાય ને કે પાયો નાખ્યો છે ને, તો એ મેં અમારા કુટુંબે નાખ્યો છે. સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ અને વસરામ શેઠ એમના દ્વારા પાયો નાખવામાં આવ્યો હતો. જ્યારે 85માં વિરમગામમાં પ્રથમવાર ભાજપ આવ્યું, ત્યારે વસરામ દાદાને કહેવામાં આવ્યું હતું કે તમે આગળ આવો તો ભાજપ જીતે. અને એ વખતે વિરમગામમાં પ્રથમવાર વસરામ દાદાએ અને શેઠ વિઠ્ઠલભાઈએ મહેનત કરવાથી અને તન મન અને ધનથી જે વખતે મદદ કરવામાં આવી, એમની સામે દાઉદભાઈ વોરા ઉભા હતા. વર્ષોથી આઝાદી મળી એ પછી કોંગ્રેસનું જ રાજ્ય હતું વિરમગામમાં. અને જે વખતે વિઠ્ઠલભાઈએ અને વસરામ દાદાએ ભાજપને સમર્થન કર્યું, અને અત્યારે હાલમાં જીવે છે સોમાભાઈ ગાંડાભાઈ પટેલ, પરકોટામાં ધારાસભ્ય પણ રહી ચૂક્યા, સંસદ સભ્ય પણ રહી ચૂક્યા. પ્રથમવાર દાદાના ખાલી એમ કહેવાય ને કે કામકાજ બધું સંભાળતા હતા. અમારા પરિવારને કોઈને રાજકારણમાં રસ નહોતો. દાદાને કહેવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા કે તમે કહેશો એને ટિકિટ આપીશું. દાદાએ સોમાભાઈ ગાંડાભાઈ પટેલનું નામ આપ્યું, અને દાદાએ કીધું કે મારા સમાજને ટિકિટ આપવામાં આવી છે છોકરાને, તો એને અમે તન મન અને ધનથી આ સીટ અમે જીતીને આપશું. અને વચન પૂરું કર્યું. સોમાભાઈ ગાંડાભાઈ પટેલને પ્રથમવાર વિરમગામના કોઈ ધારાસભ્ય ભાજપમાં જો બન્યું હોય અને એ શક્ય કર્યું હોય તો વિઠ્ઠલભાઈ શેઠે અને વસરામ દાદાએ કર્યું છે. એ પછી મારો પણ કોઈ રાજકારણમાં આવવાનો ગોલ નહોતો, પણ રાજકીય કિન્નાખોરી એમ કહેવાય ને કે અમારા પરિવાર પર સતત કરવામાં આવી. કારણ કે રાજકીય અને સામાજિક મારા દાદા આખા ગુજરાતના ગોળી સમાજના પ્રમુખ હતા.
જુનાગઢ જે જગ્યા રહી કોળી સમાજની એનો પણ પાયો નાખવામાં મુખ્યની એ વખતે 65,000ની મહાદાન એમ કહેવાય ને કે દાનવીર કર્ણ કહેવાતા વસરામ શેઠ એટલે અને એમનું જે કંઈ એમનું સૂચન હતું એમની આગેવાની હતી એવી ને એવી આગેવાની મારા સ્વર્ગસ્થ પિતાશ્રી વિઠ્ઠલભાઈએ પણ જાળવી રાખી અને કાયમ ભાજપ માટે સોમભાઈ જ્યારે ઉભા રહેતા તો તન મન ધનથી બધાને ખબર છે આખા ગામને કોઈને કહેવાની જરૂર નથી અને લોકો જાણે છે અને સોમભાઈ ગાંડાભાઈ પટેલભાઈ આ હું જે વાત કરું છું આજની તારીખે જીવે છે જો એક પણ વાત મારી ખોટી પડે તો તમે જાહેર રસ્તા પર મને જાહેર રોડ પર ઉભો રાખીને કહી શકો છો અને પૂછી શકો છો અને એનો જવાબ પણ હું તમને જાહેરમાં આપીશ અને ઓનલાઈન થઈને આપવો હશે તો પણ આપીશ એ પછી 2002માં જ્યારે તોફાન થયું મારા ભાઈ ઉભા થાવ ભાઈ ચંદુભાઈ વિઠ્ઠલભાઈ કોળી પટેલને વિરમગામમાં હાજર ન હોવા છોવા થતા પણ કેમ કે વિરમગામમાં હાજર નતા છતાં પણ એમનું નામ 302 જેવી કલમો એમની ઉપર નાખી દેવામાં આવી એનું મુખ્ય કારણ હતું કે રાજકારણમાં પરિવાર આગળ ના વધે ગમે તેમ કરીને અમને પાછા પાડો વિરમગામમાં હાજર નહીં અહીંયા બેઠેલા દરેકને ખબર છે કે ચંદુભાઈ એ વખતે વિરમગામમાં નતા છતાં પણ એમને સજા કરવામાં આવી હતી 12 વર્ષ સાંભળજો કેટલા વર્ષ 12 વર્ષ મારા ભાઈ ચંદુભાઈએ મારા ભાઈ કુમારભાઈએ મારા કાકા પરસોત્તમ વસરામભાઈ જાદવે અને મેં પણ જેલ કાપી ખોટા આક્ષેપો નાખીને અમારા પરિવારની સંડોવણી કરવામાં આવી અને છતાં પણ આજે અમે હિન્દુત્વના કામ માટે ખડા પગે ઉભા છીએ વિરમગામનો કોઈ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં અમારું હિન્દુત્વનું મારા પરિવારનું કે અહીંયા બેઠેલા મારી હિન્દુત્વની જેટલા લોકો કામ કરે છે કોઈ પણ સમાજવાદ નથી મિત્રો હું જે કામ કરું છું સમાજવાદનું અહીંયા હિન્દુત્વને લઈને એમાં અમે કોઈ પણ જાતનો સમાજવાદ નહીં ચાહે કોળી હોય પટેલ હોય ઠાકર હોય રબારી હોય ભરવાડ હોય પટેલ હોય દરબાર હોય કોઈ પણ સમાજ હોય સનાતની હોવો જોઈએ સનાતની ભાઈને કોઈ પણ જો તકલીફ પડી તો એના માટે હર હંમેશ અમે જીવ આપવા માટે અને કંઈ પણ કરવું પડે તો એના માટેની તૈયારી અમારી હોય છે અને અહીંયા બેઠેલા જે કાર્યકર્તા છે ને મિત્રો આટલા થયો વધારે નથી આ જે બેઠા છે ને 50 એટલા જ છીએ પણ 50 ને જો ગમે ત્યાં કહે ને કે પોલીસ સ્ટેશન આવવાનું છે મિત્રો હાલનું પોલીસ સ્ટેશન કયા વિસ્તારમાં છે તમને ખબર છે ને હે ત્યાં 1500 ના ટોળા થઈ જાય અમે 50 જણા જઈએ તો બીજો કોઈ માણસ હોય તો અહીંયાથી એમ કહેવાય કે છે ને મેદાન મૂકીને ભાગી જાય પણ અહીંયા બેઠેલા મારા ટીમ જે છે જે વિરમગામ અખાડા સમિતિમાંથી આવે છે જે પણ લોકો બધા લોકો હિન્દુત્વનું જેટલા લોકો વિરમગામના કામ કરે છે પ્રભાશંકર માસ્ટર કાકાએ પણ એટલું કામ કર્યું છે અને બલિદાન આપ્યું છે અહીંયા વિરમગામમાં હિન્દુત્વ માટે એવા પાણી અમે પ્રેરણા લીધી છે અમે શિવાજી મહારાણા પ્રતાપ અને લોકો એમ કે છે દાદા તો દુનિયામાં બે દાદા છે એક સામે બેઠા છે જો મારા રિદ્ધિ સિદ્ધિ દાદા ગણપતિ દાદા અને બીજા જો મારી પાછળ મિત્રો લોકો રાજકારણમાં આવે ને તો અહીંયા પાછળ છે ને રાજકારણના પોસ્ટર હોલ્ડર લગાવે મારી પાછળ દાદાનો સિમ્બોલ છે તમે જોઈ શકો છો દાદાનો સિમ્બોલ છે મારા કોઈ સિમ્બોલની જરૂર નથી અને આ ભગવો ફેરીને નીકળ્યા છીએ મિત્રો એક બે જણા કે કેસરી ખેસ લા કોઈ પક્ષનો ના હોય આ તો લોહીમાં છે લોહીમાં અમારા લોહીમાં છે અને અહીંયા બેઠેલા જેટલા મારા ભીમડીના યુવક મંડળ હોય સુતારપડી હોય વાલિયા ચોક હોય પરકુડા હોય જ્યાંના પણ કાર્યકર્તાઓ અમારા ઢાંચાની લાટી હોય એમની ઉપર કોઈ પણ ક્યારે દમન કરવામાં આવે મિત્રો સોશિયલ મીડિયામાં ખાલી મુંડવાડમાં ચા બનાવતા એક પ્રજાપતિ ભાઈ પર જ્યારે સોશિયલ મીડિયામાં ફરિયાદ કરવામાં આવી વિદેશમાં ગુનો બન્યો છે એની ખાલી પોસ્ટ કરી એમાં આપણા ભાઈ પર ગુનો દાખલ થઈ ગયો બોલો વિચાર કરો નહીં જેવી બાબતમાં અને ભાઈ પાસે કોઈ નહીં એને કે તને ગામમાંથી આવવા નહીં દઈએ તને ચાનો ધંધો કરવા નહીં દઈએ હે વિચાર કરો દમનની કોઈ હદ હોય અને જે હિન્દુત્વનું કામ કરતા હોય એના માટે કોઈને સહયોગ કરવો જોઈએ પણ મેં ઘણા વર્ષો સંગઠનમાં કામ કર્યું યુવા મોરચાનો પ્રમુખ રહ્યો ભાજપ મહામંત્રી રહ્યો
બજરંગ દળમાં જિલ્લા સંયોજક રહ્યો, બરાબર છે. અનેક સંગઠનોમાં મેં વિવિધ કામો કર્યા, પણ એમ કહેવાય ને કે રાજકીય પક્ષમાંથી જે કાઉન્સિલર હોય કે અન્ય પક્ષના અધિકારીઓ હોય, સંગઠન હોય શહેરનું, એણે જે મદદ કરવી જોઈતી હતી ને એ ક્યારેય નથી મળી. અહીંયા બેઠેલા લોકો સાક્ષી છે. ચાહે મુંદવાડમાં આપણે જે થઈ ગયું એ હોય, સોશિયલ મીડિયા હોય, જોશી કાકાના પર જે ફરિયાદ હતી એ હોય, સત્વરાની દીકરી ઉપર મુસલમાનોએ પીખી નાખી હતી. વિચાર કરો, 376 કરી હતી, એમાં પણ સાક્ષીના પુરાવા છીએ અમે. અને જુબાની અમે જે આપી હતી એ જ રાખી છે, જે સત્યતા હતી એ જ દર્શાવી છે. અમે ક્યારે કોઈ સમાજ પર કશું કર્યું નથી, અને સમાજ પર અમે અત્યાચાર ક્યારે સહન પણ નહીં કરવા દઈએ. મિત્રો, હમણાં જ 12 દિવસ પહેલા આપણે રમલપુરના રોડ પર તમને સાંભળ્યું હશે કે 2 ગાયોની કતલ કરી નાખવામાં આવ્યું. કોઈ રાજકીય પક્ષ કે ગામનો કોઈ પણ માણસ ક્યાંય આગળ ફરિયાદ કરવા ના આવ્યો. કેમ ભાઈ? 2 ગાય માતાનું એમને હનન કરી નાખ્યું. અમે બધા ભાઈઓ, અમારે 25-50 જણની ટીમ છે નેસડામાંથી, અમારા ભરવાડ ભાઈઓને લીધા. અમે ફરિયાદ કરવા ગયા, ફરિયાદ કરી, એનો એફએસએલ નો રિપોર્ટ કરાયો. એફએસએલ નો રિપોર્ટ 2 દિવસમાં આવ્યો કે ગૌ વંશની હત્યા થઈ છે. મિત્રો, દવે સાહેબ છે, દવે સાહેબ જેવા બાહોશ, હોશિયાર અને એવા જે હિંમતવાન અધિકારી છે, એવાની ખરેખર વિરમગામમાં જરૂરિયાત છે. એમણે 2 દિવસમાં કોયડો ઉકેલ્યો છે. એફએસએલમાં આવ્યું કે ગૌ વંશની હત્યા થઈ છે. પછી તરત જ સાહેબે ડિટેક્ટ ગાડી એના સીસી કેમેરા કઢાયા અને જોયું તો એમાં ગાડી ડિટેક્ટ થઈ છે. મિત્રો, તમને નવાઈ લાગશે કે જે ગૌ હત્યા થઈ છે ને, ગૌ હત્યા જે થઈ છે એમાં ઓછામાં ઓછી સજા 10 વર્ષની છે અને વધુમાં વધુ જન્મતિથિ સુધીની છે. એ કરાવવા માટે અમે અને અમારી ટીમે પૂરો પ્રયાસ કર્યો. લોકો ચૂંટણીમાં વ્યસ્ત હતા, ટિકિટો માંગવામાં, ફોર્મ ભરવામાં, પણ અમારી ટીમ હતી ને એ ગૌ રક્ષા અને હિન્દુત્વના કામમાં અગ્રેસર હતા. હમણાં જ તમે પછી હજી 4 દિવસની વાત કરું, માત્ર 4 દિવસ થયા છે, ખોરીથી એક ગાડી આવતી હતી પશુ વંશ ભરીને. એને પૂછવામાં આવ્યું કે ગાડી ક્યાં જઈ રહી છે. એમનું કેવું થયું કે ગાડી અમે લઈ લઈએ છીએ વાસણા ગામમાં. એ ગાડી મારા કાર્યકર્તા ધોરીના ભાઈઓ હતા, એમણે પીછો કર્યો, છેક રૈયાપુર સુધી આવ્યા અને કતલખાનામાં લઈ ગયા. જેવી અમારા કાર્યકર્તાને જાણ થઈ, અમારામાંથી જે પણ કાર્યકર્તા હાજર હતા ત્યાં પહોંચી ગયા. અને મિત્રો, 5-10 કાર્યકર્તા પહોંચે ને તો 50 થી વધારેનું ટોળું ત્યાં ભેગું થઈ ગયું. ખરેખર મારે ઉમેદવારી ભરવા અને કામમાં વ્યસ્ત હતો, મારે ત્યાં રહેવું જોઈતું હતું. મને ફોન આવ્યો ને, હું ને પરેશભાઈ, દીપક અને સંદીપ પ્રજાપતિ 4 જણા અમે એક ગાડી લઈને 4 જણા ત્યાં જતા રહ્યા અને જે કંઈ હતા એ પ્રશ્નોનું સોલ્વ કરીને એમાં પણ જીવવંશ બચાવ્યો અને ફરિયાદ દાખલ કરી છે. અને જીવવંશને વીરપુર પાંજરા બોર્ડમાં મૂકી દીધું છે. મિત્રો, હું શું વાત કરું, 7 થી 8 વર્ષ પહેલા જ્યારે કેન્દ્ર પાસે એક ગૌવંશને આ લોકો ભરી રહ્યા હતા, 7 થી 8 ગૌવંશ ઉપાડી ગયા હતા. અમે એનો પીછો કર્યો. પોલીસમાં મેં રાત્રે 1:30 વાગે ફોન કર્યો કે સાહેબ અહીંયા આવું છે. પંકજભાઈ હતા એ વખતે પીસીઆર ના ડ્રાઈવર. પંકજભાઈને ફોન કર્યો. પંકજભાઈ 5 મિનિટમાં હાજર થયા. ગાડીની આગળ ગાડી રાખી દીધી. એ લોકો ગાડીને ટક્કર મારીને નીકળી ગયા. પોલીસની ગાડીને લોસ કરી અમારા ઉપર અને પોલીસ ઉપર એમણે ફાયરિંગ કર્યું. જીવતી ગૌ માતાને અમે પીછો કર્યો ને તો ગાયો અમારી ઉપર નાખી. મોતથી લોકો મોત સામે અમે લડત લઈ લીધી છે. અને જ્યારે આજે રાજકારણમાં હિન્દુત્વવાદી ટિકિટો માંગવા આવી વિરમગામમાંથી, ત્યારે મિત્રો એક પણ એવો વ્યક્તિ નથી અમારી ટીમમાંથી કે જેને ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ આપી હોય. અને મિત્રો, અત્યારે તમે જોયું હશે ને સાંભળ્યું છે, મારે તમને કંઈ કહેવાની જરૂર નથી. જેટલા લોકોએ ફોર્મ ભર્યા હતા દરેક પર અનેક જાતના ફોન, દબાણ, બધું જ ચાલુ. પણ હું ચિંતનભાઈ મારા સાથી ઉમેદવાર અને ભોલાભાઈ મોનિક પ્રજાપતિ વિરમગામની અંદર, જો બહાર નહીં, વિરમગામની અંદર મારા ઘરે જ બેઠા છીએ. અને કોઈ પણ જાતનો ડર, સંકોચ કે કોઈ એક વ્યક્તિ અમારી જોડે ખોટી ધાક ધમકી કે કોઈ વસ્તુ કરવા આવ્યા નથી. કેમ કે અમારી આ પ્રજા જે છે ને અહીંયા વિરમગામની હિન્દુત્વવાદી, એ લોકો જીવ આપવા ને લેવા માટે પણ તત્પર હતા. અને એક અવાજે ખબર છે
કે આ લોકોને છંછેડીશું તો આ લોકો સહન કરશે નહીં, અને માટે અમે સાચું કહું અમને ટિકિટ નહીં આપવાનું કારણ કે આ લોકો છે ને જાહેરમાં ઉઘાડા પાડી દેશે આપણને કૌભાંડ નહીં કરવા દે. મારી સામેનો ઉમેદવાર કોણ છે ખબર છે? નગરપાલિકાનો કોન્ટ્રાક્ટર. વિચાર કરો, મારી સામેનો ઉમેદવાર કોન્ટ્રાક્ટર, નગરપાલિકાના કોન્ટ્રાક્ટ રાખે છે. હવે તમે વસ્તુ વિચાર કરો, કોન્ટ્રાક્ટરને કાઉન્સિલર પદ મળે તો કોન્ટ્રાક્ટર શું કરે? સમજણ પડે છે હું કહું એમાં? સમજવા જેવી બાબત છે. અને વોર્ડ નંબર 2 માં રહે છે, હું વોર્ડ નંબર 3 માંથી ઉભો છું, વોર્ડ નંબર 2 માંથી ઠેકડો મારીને 3 નંબરમાં. અલા ભાઈ, અને એમાં પાછું શહેર સંગઠન આપ્યું, અને શહેર સંગઠનમાંથી વિરમગામમાં રહેતા જિલ્લામાં બેઠેલા હોદ્દેદારો એમને ટેકો કરે કે આમને ટિકિટ આપો, એટલે એ લોકો પણ ના ભાગી જાવ. સમજો તમે? ચોરનો ભાઈ કન્ટ્રી ચોર, સમજો છો? એટલે આવી બધી ટીમ વિરમગામનું અહિત કરવા, વિરમગામમાં આવડી મોટી ગ્રાન્ટો આવવાની હોય, બધાને છે ને મોઢામાં છે ને પાણી છૂટે છે. કેમ કે કરોડો રૂપિયાની, હજારો કરોડ, કેટલા હજારો કરોડ, 2000 કરોડથી વધારેની ગ્રાન્ટ વિરમગામમાં આવવાની છે. કેટલી? 2000 કરોડથી વધારેની. તમે ખાલી એમાં પર્સન્ટેજ કરો તો તમને આખો ખબર પડી જશે. એટલે આ લોકોની નજર આ ગ્રાન્ટ ઉપર છે, નહીં કે વિરમગામમાં કોઈ સર્વ કરવા માટે કે કામ કરવા માટે. આ વિરમગામમાં રોડ, અહીંયા આ મેઇન ચોક છે, આ વિરમગામનું નાક કહેવાય. ગોંજવાડી દરવાજો, જ્યાં માં મેલડીના નગર દેવી કહેવાય છે આપણી, એના થાપણા છે. એ રોડ રસ્તાની હાલત જુઓ તમે, અહીંયા બહાર ખાલી જુઓ, તમે બહાર જુઓ ટેકરો કેટલો છે. કઈ રીતનો ટેકરો ખબર? મારે ના બોલાય, મારે બોલવું છે પણ ના બોલાય ને એવો ટેકરો છે. કોકને ડાક્યો હોય ને એવો ટેકરો છે. સમજો તમે? આ રોડ જુઓ તમે, આરસીસી ના રોડ ઉપર ખાલી ડામર પેવર લગાડી દીધું. હવે આરસીસી ઉપર કોઈ દિવસ ડામર ચોટે નહીં, પાણી આવે ને એટલે ઉખડી જાય. કાયમ મિત્રો જેટલી ગ્રાન્ટો આવે ગમે તેમ કરીને ચાવ કરી જવી, હજમ કરી જવી, ભેગા મળીને જે 4 જણા ભેગા હોય એમને ભેગા કરીને પૂરી કરી જવી. આપણા અહીંયા વિરમગામમાં 2002 પહેલા હું કહું, આ ગામની અંદર હિન્દુત્વનું કામ કરતા હતા શેઠ જગદીશભાઈ મકનભાઈ તલવાણી. એમની ઉપર પણ જેમ અમારા પરિવાર ઉપર દમન કરવામાં આવ્યું, એમ એમના પરિવાર પર પણ દમન કરવામાં આવ્યું. હિન્દુત્વવાદી, મને ખબર છે એમને કેટલા કામ કર્યા. લોકો જેલ યાતનામાં હતા ને એ વખતે એમણે 48,000 રૂપિયા, મને ખબર છે, મને મૂક્યો તો 48,000 રૂપિયા નાસ્તાનું બિલ ખાલી ચૂક્યું હતું. વરણભાઈ જે ફરસાણ વાળા છે ને એમની દુકાને ખાલી 48,000 રૂપિયા નાસ્તાનું બિલ હતું, અને એ આપવા માટે હું ગયો હતો. એટલે મને ખબર છે. વિચાર કરો, એમના પરિવારને એમની ઉપર પણ એમને સહકારી ક્ષેત્રે આગળ હતા, એમને ધારાસભ્યમાં ટિકિટ મળવાની હતી, છતાં એમનું દમન કરીને, એમને જે તે રીતે હેરાન કરીને, પરેશાન કરીને, વિરમગામ જેવું હું તમને ખરેખર કહું ખરાબ રાજકારણ ક્યાંય નથી. અને કેમ છે ખબર છે મિત્રો? અહીંયા બેઠેલા જે યુવાનો છે ને, જે મિત્રો યુવાનોનું નામ આવ્યું છે, યુવાનો ઉપર એક શાયરી કહીશ. નહીં રૂકતી, નહીં રૂકતી એ રવાનિયા. રવાનિયા એટલે જે મોસમ હોય, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું, એ નિરંતર આવ્યા કરે. નહીં રૂકતી એ રવાનિયા, નહીં રૂકતી ये रवानिया और नहीं झुकती ये जवानिया. જવાનિયા એટલે જે લોકોમાં લડવાની તાકાત છે, કોઈ પણ સામે આપવાની તાકાત છે ને, જવાબ છે, એ યુવાન છે. ભલે પછી ગમે એટલા વર્ષનો હોય. મિત્રો અહીંયા બેઠેલા હિન્દુત્વવાદી જેટલા લોકો છે ને એટલું ખાલી ધારે ને ક્યાં કરીએ છીએ. અને ખાલી પૂછો કે પાર પાડી છે કે નહીં? ખાલી અવાજ તો કરો. કોઈ કામમાં ગયા ને સફળતા ના મળી એવું બન્યું ક્યારે નહીં. કોઈ પણ સમાજ જોયો નથી. કોઈ પણ સમાજ હોય ખાલી એની પાછળ આગળ સનાતન ને હિન્દુ ધર્મ લાગવો જોઈએ. પછી એ મંદિર માટેની લડત હોય, કોઈ બેન માટેની લડત હોય, અમારી હિન્દુ બેન માટેની લડત હોય, ગૌ માતા માટેની લડત હોય, કે XYZ હોય, કે મંદિર માટેની લડત હોય. અમે કાયમ મિત્રો અહીંયા પાછળ હિન્દુ રાષ્ટ્રનું બોર્ડ લગાવ્યું આપણે. એમાં લોકોને પેટ રેડાયું, તેલ રેડાયું પેટમાં. બોલો, હિન્દુ રાષ્ટ્ર. અલા વર્ષોથી હિન્દુ રાષ્ટ્ર જ છે. પાકિસ્તાનને જે જોઈતું હતું એ આપી દીધું. વધ્યું એ હિન્દુ રાષ્ટ્ર. હિન્દુઓ જ્યાં રહેતા હતા હિન્દુ રાષ્ટ્ર, પાકિસ્તાનમાં રહે છે એ ત્યાંના લોકો. તો હિન્દુ રાષ્ટ્ર લાગવામાં ગુનો શું છે?
અહીંયા દાદા બેસાડ્યા છે, તો પણ લોકોને પેટમાં રેડાતું હશે. અલ્લા આ તો નગર દેવી છે, એમના થાપણા છે, અને દાદા બિરાજમાન થયા છે ને રામદૂત. અમારા જે સેવકો છે ને મિત્રો, ને અમારી જે ટીમ છે ને, રામદૂત એટલે ખબર છે ને મિનિંગ? રામદૂત એટલે રામ ભગવાનના સેવ. અને અમે બધા એમની ટીમ છીએ. કોણ? દાદાની ટીમ છીએ. અમે દાદાની ટીમ છીએ. અને અમારી પાસે કોઈ દાદાગીરી કરવા આવશે કે વોર્ડ નંબર 3 માં ટિકિટ લેવી હોય તો અમને મળવા આવો. અમે અમારા દાદાને ના કહીએ બે હાથ જોડી કે દાદા ટિકિટ અપાવો. ટિકિટ મળે તો ઠીક, નકર આવી જશું મેદાનમાં, અપક્ષમાં, જ્યાં ત્યાંથી જેમ અવશે એમ. અને બીજા છે ગણપતિ દાદા. ભાઈ કોઈ એવું માનતું હોય કે હું દાદા છું તો એ ભૂલી જજો. એ સમય ગયો, એ માણસો ગયા, અને આ કુટુંબ, આ પરિવાર અને આ માણસ કંઈક અલગ છે મિત્રો. આ માણસ કંઈક અલગ છે. હિન્દુત્વ માટે ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં મિત્રો, વિરમગામમાં નહીં, શાહપુરમાં ભરવાડ ભાઈઓ પર અત્યાચાર થયો હતો, ત્યાં પણ ટીમ હાજર હતી. વસવેલિયામાં ત્યાં પણ અમે હાજર હતા. મિયાણીમાં, માંડલમાં પણ જરૂર હતી, માંડલમાં પણ હતા મિત્રો. ખલાણામાં તો છેક એમ કહેવાય કે આ તકમાં આવી ગયું હતું. સાંભળ્યું તમે? હે, ત્યાં પણ આપણી વિરમગામની ટીમ હતી. એ બધું થયું હોય તો વિરમગામની ટીમ હતી એની જેટલા કાર્યકર્તા છે ને એમને અભિનંદન, લાખ લાખ અભિનંદન છે મારા. લાખ લાખ અભિનંદન છે કે તમે જે લોકો જે કામ કરો છો ને એ ઇતિહાસ થઈ ગયો છે હો. કોઈના બાપની તાકાત નથી કે આ બધા કામ કરી શકે. કારણ કે નિસ્વાર્થ ભાવે અમે જે કામ કરીએ છીએ એમાં કોઈને 1 રૂપિયો મળતો નથી, પગાર મળતો નથી. ડીઝલ, પેટ્રોલ, ચા પાણી, નાસ્તો જાતે કરવાનું. અને મિત્રો એમાં પરસેવો નહીં, લોકોએ લોહી રેડ્યું છે. લોકોએ લોહી રેડ્યું છે. અને મિત્રો લોહી તો તમે જોયું છે વિરમગામમાં, વોર્ડ નંબર 2 ને 3 માં. યાદ કરો, ભૂલી ના જશો. અત્યાચારો જે થયા છે ને, હર્ષદભાઈ ગામોડનું મર્ડર કરી નાખવામાં આવ્યું. શેના કારણે? આ વોર્ડ નંબર 2 ને વોર્ડ નંબર 3 માટે થઈને. હે, કોઈ બોલનારું નહીં, કોઈ એમની સામે અવાજ ઉઠાવનારું નહીં. કેમ? પૈસા માટે. રાજકારણમાં એક કહું છું, આ લોકશાહી દેશ છે, ભારત લોકશાહી દેશ છે. એમાં બધાને લડવાનો, ઉમેદવારી કરવાનો પૂરો હક છે. ખેલદિલીથી લડો, જીતો તો જીતો, હારો તો હારો. પણ તમે એમ કહો કે ના તું ના ઉભો રહીશ, તું બેસી જા, તું ઉભો રહીશ તો હું આ કરીશ, તારી પર આ કરાવી દઈશ, તને આમ સંડોવણી કરાવી દઈશ. અરે ભાઈ, જે કરવું હોય એ 1, 2 ને 3. શું? 1, 2 ને 3 આપી દેજો. કોઈ વસ્તુથી ગભરાવાની, ચિંતા કરવાની જરૂર નથી. તમામ તૈયારીઓ છે. ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. વોર્ડ નંબર 3 પર હું જાહેરમાં કહું છું કે કોઈ પણ માણસ તમારી ઉપર લુખ્ખાગીરી, દાદાગીરી કે ખોટી દાદાગીરી તમારા પર કરવામાં આવે, અમારો સંપર્ક કરો. પૂરી લડત આપીશું. હિન્દુત્વ માટે અડધી રાતે ફોન કરો. અમારો ફોન 2 વાગે, 3 વાગે, 4 વાગે. આ દીપકભાઈ છે, રવિભાઈ છે, ચિંતનભાઈ છે, પરેશભાઈ પંડ્યા છે, ભાઈ શેરાભાઈ છે, દરેક અહીંયા લોકો, જેટલા લોકો બેઠા છે બધા હિન્દુત્વનું કામ માટે ખાલી ફોન કરીએ ને, પૂછી જો, 50 જણા હાજર થઈ જાય. અને કેવા હોય ખબર છે? જે કરવું હોય પડે કે આંખ બંધ કરીને હોરું પડી જવાનું છે. કુશળિયામાં જ પહોંચે સીધા. ફરિયાદ કરવાની હોય તો સીધા બાઇક લઈ વચ્ચે એલા તમારે જાઓ ટાવરથી જાઓ તો બોયડી બજાર આવે, ઓલો ખાંચો આવે, ઓલું ફળી આવે. એવી કોઈ ચિંતા રાખતું નથી. લોકો શું કે ખબર છે? એક અધિકારીએ તો મને પોલીસ સ્ટેશનમાં એકવાર ફરિયાદ કરવા ગયેલા અને ત્યાં 1000 થી 1500 પૂરું બહાર થઈ ગયું. અહીંયા બેઠેલા મિત્રો સાક્ષી છે. સાચું કે ખોટું? હે, બોલજો ખમકારીને. અમે ખાલી 25-30 જણા, 12-1500 નું પૂરું થઈ ગયું. જે તે અધિકારી તે સમય ઉપર હતા ને, અમને શું કે તમે કે મૂકવા માટે ગાડી મોકલું? મેં કીધું સાહેબ, અમે જાન ને જીગર જોડે લઈને ફરીએ છીએ. અમે હિન્દુત્વના કફન છે ને માથે બાંધીને ફરીએ છીએ. અમને કોઈની બીક નથી. અને જેસી કરની વેસી ભરની. અનજકાલની અમને વિસ્તારમાં આવ્યા તો આપણને કંઈક કરી લેશે.
કાલ એમને આજ દાદા પાસેથી નીકળવાનું છે, આજ માતાજીના ગેટમાંથી નીકળવાનું છે. એમનો જવાબ અહીંયા મળશે 2 દિવસ પછી, 5 દિવસ પછી, 10 દિવસ પછી, પણ છોડવામાં તો નહીં આવે હો. એ વાત જવા દો. હવે હિન્દુત્વ જે પહેલા હતું પછી એ હિન્દુત્વને દબાઈ દેવામાં આવ્યું. તમે જુઓ માસ્ટર કાકા હતા, એમના હરીશભાઈ, એમને વિજયભાઈ છે, એમના પરિવારને પણ કેવું 302 થઈ એ પછી એમને સતત એમના પરિવાર કે કેવું યોગીજી આવવાના હતા. યોગીજી આવવાના હતા. હું પ્રોટોકોલમાં હતો, ભાજપમાં હતો. યોગીજીના ત્યાંથી પીએનો ફોન આવ્યો કે માસ્ટર કાકા જે છે એ વખતે જે તે સમયે વીર સાવરકરજી બધા સાથે હતા, તો એમના ઘરે મારે જવું છે. તો મિત્રો, રાજકીય કિન્નાખોરી દ્વારા આપણા વિરમગામના જિલ્લામાં બેઠેલા હોદ્દેદાર દ્વારા એવું કહેવામાં આવે કે અહીંયાથી નીકળશું તો તેમનો રથ પાસ નહીં થાય. એમ કરીને એમના ઘરે યોગીજી જવાના જ હતા. કાયદેસર માસ્ટર કાકાના ઘરે જવાના જ હતા, એ કેન્સલ કરાવ્યું. એટલે શું કામ ભાઈ આવું કરો છો? એમના પપ્પાએ એક સમયે જ્યારે વિરમગામમાં કોઈ લડત નતું કરતું, ગૌ માતા માટે, હિન્દુત્વ માટે, હિન્દુ કોઈ ભાઈ બહેન દીકરી માં ઉપર અત્યાચાર થયો હોય ત્યારે લડતા હતા, તો એમની ઉપર અત્યાચાર વિચાર તો કરો. રાજકારણમાં કેવું છે, વિરમગામના રાજકારણમાં એમ કહેવાય ને કે કેન્દ્ર લેવલના લોકો આવે તો પણ હારી જાય. પણ હવે અહીંયા બેઠેલા લોકોએ તમારે નિર્ણય કરવાનો છે કે આ હું અને ચિંતનભાઈ 2 જણા ઊભા છીએ. ચિંતનભાઈ ઊભા થાવ. મારું નિશાન છે ગ્લાસ, પાણીનો ગ્લાસ છે ભાઈ, પાણીનો ગ્લાસ છે, કાચનો છે. કાચના ગ્લાસમાં પાણી પીવાય અને જો ભૂલે ચૂકે તૂટે ને તો વાગી જાય. બરાબર? એટલે સાચવીને ગ્લાસને અડજો. ગ્લાસનું પાણી પીજો, પણ ગ્લાસને છંછેડતા નહીં કે ફોડતા નહીં. અને બીજું કે અત્યારે લોકો આવે ને એ લોકો શું કરે, રિમોટ વાળી સરકાર ચલાવે. ચિંતનભાઈનું નિશાન જ રિમોટ છે. એટલે ગ્લાસ અને રિમોટ બે ભેગું છે. એટલે રિમોટ અમારી જોડે છે અને ગ્લાસ એ અમારી જોડે છે. એટલે બીજી કોઈ ઘોડવવાની કોઈ જાતની કોઈ તમે ઓલી કરતા નહીં. બેસો ચિંતનભાઈ, બરાબર છે? મિત્રો, વિરમગામમાં જ્યારે રથયાત્રા નીકળે ને ત્યારે વિરમગામના જે અખાડા નીકળે છે ને, અમારા 3, 4 જે અખાડા છે અને અમારી અખાડા સમિતિ છે, અખાડાની રાહ જોઈને વિરમગામની પબ્લિક બેઠી હોય ક્યારે અખાડો આવે, ક્યારે અખાડા જોઈએ. અને મિત્રો, એમાં તન મન ધન અને ઘણીવાર અમારા કાર્યકર્તાના મિત્રો વાગી પણ જાય છે. 5, 10 ટાંકા આવી જાય, હજારો રૂપિયાનો ખર્ચો થઈ જાય, લોહી વહી જાય. અને એક વાર તો એક બાળકને ખબર છે ને તમને, નારાયણભાઈ જે મહેમાન આવ્યા હતા, પડી ગયા હતા, એને વાગી પણ ગયું હતું. વિચાર કરો, જીવના જોખમે મિત્રો, જીવના જોખમે અહીંયા જે બેઠેલા લોકો રહ્યા ને એની રક્ષા કરે છે. અને હું એટલું કહું છું કે આજ પહેલા મેં રાજકારણમાં લોકો માટે ઘણા કામ કર્યા, પણ મારા માટે, તમારા માટે, આ ગામ માટે હું પહેલી વાર રાજકારણમાં એન્ટ્રી કરી છું. પહેલી વાર. મારું 25 વર્ષથી વધારે 2019 થી પહેલાથી મારી ભાજપમાં સભ્યપદ તરીકે એન્ટ્રી છે. આજની તારીખે કાળે પડ્યું છે. બરાબર? બધી જ જાતનું મેં યોગદાન આપ્યું છે. છતાં પણ કેવું હાસ્યમાં મૂકો, આ આગળ વધશે તો કે આપણને પાડશે, આ હશે તો આપણું નહીં સાંભળે. બરાબર? એટલે પહેલી વાર હું મારા માટે આ નગરજનો પાસે હું અપીલ કરું છું, તમે ચાહે ગમે તે વોર્ડમાં રહેતા હોય, મને અને ચિંતનભાઈને જીતાડો ખાલી, અને અમારા માટે મહેનત કરો. અમને અડધી રાતે અમારા 3 એક વાત કહી દઉં તમને, હું વોર્ડ નંબર 3 માંથી લડું છું, પણ વોર્ડ નંબર 3 નહીં, ગમે તે ગામનો ગમે તે વોર્ડ હોય કે વિસ્તાર હોય ત્યાં અમારું કામ પહોંચશે. અડધી રાતે ફોન કરશો તો પણ અમે તમારું કામ કરશું. મિત્રો, ઘણી વાર એવું બનતું હોય છે કે અમારા જેવા કાર્યકર્તા જે કામ કરતા ને નાના એને લોકો શું ખબર દબાઈ કામ કરતા તો બીવડાવે કે તમે આમાં ના જશો. અરે એની ક્યાં વાત કરો છો? આ નાનાનું કામ કરતા હતા ને તો આ કિશન કાકા બેઠા ને, કિશન કાકા ઉભા થાવ તો, આ કિશન કાકા બેઠા ને
એમને એક જણા આપણા એ શું કીધું ખબર છે, આવા બધા કામમાં રસ ના લેવાય. હવે રસ લેવાય કે ના લેવાય? આવું દાદાનું કામ થતું હોય, મારી પાછળ કોઈ બેનર નથી હો, અને મારી પાછળ આ જ દાદા છે, બીજા કોઈ દાદા નથી. અને આ દાદા હોય ને એટલે વાત પૂરી. બરાબર છે. અયોધ્યામાં પહોંચી ગયા હતા, અયોધ્યાથી છે શ્રીલંકામાં જો પહોંચી જતા હોય તો બીજી તો વાત પછી કરવી જ ક્યાં રહી. અને મિત્રો, હું 3 ટર્મથી માંગતો આવું છું. 3 ટર્મથી મેં ભારતીય જનતા પાર્ટીમાં 3 વાર મેં ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ માંગી હતી. 3 વાર. પણ સતત અવગણના. આ વખતે આપશું, આવતી વખતે આપશું, આવતી વખતે તમારું 1000% ફાઇનલ. તમને એક જાહેરમાં નોટિસ કરું છું, અહીંયા જેટલા લોકો ઉભા થઈને સામે કહું છું, મેં એક પણ જણને ભારતીય જનતા પાર્ટીમાં મેં ફોર્મ ભર્યું અહીંયા ઉભેલા એમાંથી કે જેટલા લોકો મારી સભા ઓનલાઈન છે અત્યારે સાંભળે છે ને કહું છું કે મેં કોઈને મારી ટિકિટ માટે કે મને ટિકિટ માટે, મારી ટિકિટ માટે કે ચિંતનભાઈની ટિકિટ માટે, ભલામણ માટે શહેર સંગઠન હોય, જિલ્લા સંગઠન હોય કે XYZ હોય, કોઈને મેં કીધું નથી કે મને ટિકિટ અપાવજો કે મને ટિકિટ આપજો. મને 2 મહિના પહેલા કહેવામાં આવ્યું કે જયેશભાઈ તમે તૈયાર રહેજો, આ વખતે ચૂંટણી તમારે લડવાની છે. અને મિત્રો, મેં મારા પરિવારમાં, સમાજમાં અને જેટલી અમારી ટીમ છે એ લોકોને કીધું કે ભાઈ તૈયારી કરો, હવે આપણે લડવાનું છે. અને આપણે હિન્દુત્વવાદી ચહેરા અને હિન્દુત્વને સપોર્ટ કરવા માટે ભારતીય જનતા પાર્ટી આગળ આવી રહી છે, તો આપણે લડવું જોઈએ. અને આપણી લડાઈ ક્યાં હતી? અસત્યની સામે હતી. મિત્રો, જે લોકો રાજકારણ માટે થઈને લોકોનું ખૂન કરી નાખે, હે, કોઈનો પરિવાર પીછી નાખે. અને મિત્રો, અહીંયા દલવાડી સમાજમાં બેઠા એમને ખાસ કહું, દલવાડી સમાજમાંથી કેવું ખબર છે, 4-5 જણને બોલાવવામાં આવે આગેવાનોને એમની જગ્યા ઉપર. હો, ક્યાં? એમની જગ્યા ઉપર. પછી કહેવામાં આવે કે આ 4-5 જણા છે, બધાનું સાંભળે. પછી કે બસ હવે આ ભાઈ ટિકિટ લડશે. વિચાર કરો, ટિકિટ કોણ લડશે ને 3 નંબરના વોર્ડમાં? એ નક્કી 3જા નંબરમાં વોર્ડમાં ના રહેતા લોકો અને પોતાના જાતને ભાઈ સમજતા. અલા ભાઈ તો પરસોત્તમ ભાઈ છે અને હીરાભાઈ છે, અને એમના કુશનિયા છીએ અમે. પરસોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકીનું ટ્યુશન અમે લીધેલું છે, એટલે અમારી સામે ભાઈગીરી કરવા બિલકુલ આવતા નહીં. અને આવો તો પરિણામ સાથે આમાં કઈક હશે. વિચાર કરો, લાઈટ કાઢી નાખી. અત્યારે ભાજપની સભા હોય ને તો લાઈટ ના નીકળે, પણ મારી સભા ચાલે છે અને હલો લો મિત્રો, આજ સમય અગર કોઈ રાજકીય પક્ષની જયારે સભા ચાલતી હોત ને તો લાઈટ જાય જ નહીં. ખબર છે? સ્ટેન્ડ બાય માણસો બેઠા છે ને, એ ગદા ઉપાડવી પડે ને તો પણ ના નહીં હો. ગદા ઉપાડવી પડે ને તો પણ અમારી તૈયારી છે. મિત્રો, વિરમગામમાં જ્યારે કોરોના આવ્યો, તમને ખબર હતી કોરોના આવે, ખ્યાલ છે તમને? કોરોના ટાઈમે બાવળા છે, માંડલ છે, બધી જગ્યાએ ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવ્યો હતો. ખ્યાલ છે તમને? વિરમગામ એક એવડો મોટો તાલુકો કે જેને ઓક્સિજન પ્લાન્ટ નતો આપવામાં આવ્યો. અને જે તે સમયે મારો પાર્ટીમાં હોદ્દો ચાલુ હતો, પાર્ટીના હોદ્દાની પરવા કર્યા વગર વિરમગામના હિત માટે મેં પક્ષ સામે પણ બાઈ ચડાવી હતી કે ભાઈ વિરમગામમાં ઓક્સિજન પ્લાન્ટ જોશે, વિરમગામના માણસને ઓક્સિજનની જરૂર પડશે તો શું અમદાવાદ લેવા જશે, માંડલ જશે, ધોળકા જશે, બાવળા જશે? વિરમગામમાં ઓક્સિજન પ્લાન્ટ હોવો જોઈએ. અને મિત્રો, આજની તારીખે વિરમગામમાં ઓક્સિજન પ્લાન્ટ આવી ગયો. એ વખતે ફાળ્યો નતો, પણ તમારા ને મારા જેવા ભાઈઓનો સાથ સહકાર હતો. લોકો ઘરમાં બેઠા હતા, પણ અમે અને અમારી ટીમ, તમે એ વખતે પણ જોયું હશે કે અમે છે ને હોસ્પિટલો ફરતા હતા. મારા ઘરે મારું બાળક છે ને, મારા ધર્મપત્ની છે,
એ પ્રેગ્નન્સીમાં હતા મિત્રો, એટલી બધી ક્રિટિકલ તકલીફ કે કેવું કે મને ચેપ લાગે ને એને જો ચેપ લાગે તો બાળકને પણ ચેપ લાગે અને એનું કોઈ સોલ્યુશન નહોતું. હું મિત્રો નીચે મારું ઘર છે ત્યાં સુઈ રહેતો, હું મારા પરિવાર સાથે પણ નહોતો રહેતો. હું મારા પરિવારથી પણ અળગો રહીને છૂટો રહીને ગામની સેવા કરવા માટે, હિન્દુત્વનું કામ કરવા માટે, આપણા ભાઈઓને બહેનોને મા દીકરીઓને મદદ કરવા માટે એકલો સુઈ રહેતો હતો. અને મારા ભાઈઓ પણ મારી જોડે વખતે સૂતા હતા. અમે ચાહે ગણપતિ ઉત્સવ કરતા હોય, તમે જાણો છો 12 દિવસ આપણે 10 દિવસ દાદાનો ઉત્સવ કરીએ છીએ, એમાં પણ આ ભાઈઓ મારા ઘરે આ 10 જણા સુઈ રહે. પૂછજો સુવો છો કે નહીં? આખી ટીમ 10 દિવસ. અને મિત્રો બીજું કેવી ધમકી મારવામાં આવી ખબર છે? આ વખતે સુથારપડી ચોકમાં જે ગણપતિ થાય છે ને, અને દરવાજા બહાર જે ગણપતિ થાય છે, તો કે તમે આવા ધાર્મિક કામ કરો છો, તમારે કાયમ જાહેર રોડ વચ્ચે આવા કામ કરવાના હોય છે, તો એમાં સપોર્ટ મળશે નહીં મળે તમે વિચારીને ઇલેક્શન લડો. હવે બોલો, આપણે દાદા નહીં બેસાડવાના? ઇલેક્શન લડવું હોય તો દાદા નહીં બેસાડવાના? હે, આપણે ધાર્મિક કાર્યો બંધ કરી દેવાના? એક વસ્તુ વિચાર કરો કે પેલા ભગવાન હતા, પછી આપણે આયા પછી રાજકીય પાર્ટી હોય. રાજકીય પાર્ટીનો 3જો નંબર છે. અને ધર્મ તો સનાતન ધર્મ આદિ અનાદિ કાળથી હતો, છે અને રહેશે. અને એના પુરાવા મિત્રો ઇન્ડિયામાં નહીં, ઇન્ડોનેશિયા જાઓ, બાલી જાઓ, તમે ગમે ત્યાં જાઓ, એના પુરાવા તમને આજની તારીખે સમુદ્રની અંદર, ખીણોની અંદર, પહાડ તોડે તો એની અંદર આજની તારીખે પણ મળી આવે છે કે આ 5000 વર્ષ, 7000 વર્ષ, 10,000 વર્ષ જૂના પુરાવા મળે છે. અને લોકો વિચાર કરો, આટલા બધા પુરાવા મળતા ક્યારે હશે? ત્યાં આપણો સનાતન ભાઈ રહેતો હશે ત્યારે, સનાતન ધર્મનો ત્યાં શાખા લાગેલી હશે ત્યારે જ આ બધું શક્ય છે. અને મિત્રો હમણાં તમે જોયું ને, અમારી જે ટીમ છે ને, એને તો હું ધુરંધર જ કહું છું. ધુરંધર છે હો, નામ લેતા નહીં કોઈ. ધુરંધરની ટીમનું કોઈ નામ લેતા નહીં. જેનો જવાબ તમને ઈંટનો જવાબ પથ્થરથી મળશે. ક્યારે પણ, ચાહે કોઈ પણ કામ હોય, આપદા આવી હોય, વિપત્તિ આવી હોય, વિરમગામમાં પૂર આવ્યું હોય, તો અહીંયા બેઠેલા જે અમારી ટીમ છે એ પૂરી શાક વેચતી હોય. આટલા પાણીમાં ટ્રેક્ટરો લઈને માથે બખડિયા ઉંચકીને પૂરી શાક વેચતા હોય. મિત્રો અમારા પગમાં પાણીના ફોડલા પડી જાય. આ મનીષભાઈ ઊભા છે, મનીષભાઈ તાજના સાક્ષી છે. મારા ઘર પાસે આટલું પાણી ભર્યું હોય છતાં પણ ત્યાં ગેળમાનું મંદિર છે ને, એનામાં તપેલું ચડાવી દઈએ. આજુબાજુના અહીંયા જે રહીશો બહેનો બેઠા છે ને, નાના બાળકો પૂરી વણવા, તળવા, બધા કામમાં મદદ કરવા આવે. અને અમારા ભાઈઓ મિત્રો એમ કહેવાય ને કે ઘરમાં કોઈની જોડે જેમ સગવડ કરીએ ને, કોઈ એવા મોટા માણસો નથી હો. મારા ટેકામાં જે છે ને, બધા સામાન્ય પરિવારના મિડલ ક્લાસમાંથી આવે છે, છતાં પણ લોકો પૈસાનું, સમયનું યોગદાન જે આપે છે ને, એને ક્યારેય ભૂલી શકાય નહીં. અને હું તો ક્યારેય ના ભૂલી શકું. હું તો એ વસ્તુ ક્યારે ના ભૂલી શકું, કારણ કે અડધી રાતે એમ કહેવાય ને કે ગામડામાં જવું હોય, ગમે તે વિસ્તારમાં જવું હોય, એક ફોન કરો ને એટલે બધા હાજર. લો, આમને શું હશે? આમને કયો એવો શોખ હશે? એમને નહીં હરવા ફરવાનો શોખ હોય, ટીવી જોવાનો, મોબાઈલ જોવાનો, પોતાના પરિવાર સાથે રહેવાનો. પણ પરિવાર હોય, એમનું ફેમિલી હોય, બધું એમને સાઈડમાં મૂકીને હિન્દુત્વ માટે, કાયમ કરવા માટે એક્ટિવ રહે છે અને કામ કરે છે. વિરમગામમાં કાયમ માટે જે તે આગેવાનો રહ્યા ને મિત્રો, કાયમ હિન્દુત્વનું જે કામ કરતા હોય ને, એને કે દબાઈ નાખો, કચડી નાખો. કેમ કે એમના પરિવાર, જે પરિવાર ચાલતો આવે છે ને, પરિવારવાદો, શું આ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, બરાબર, ઇન્દિરા ગાંધી, જેમ પરિવારવાદ ચાલતો હોય ને, ગામમાં એવો પરિવાર ચલાવો. કે અલ્લાહ ભાઈ, રાજકારણમાં પરિવારવાદ ના હોય. જે માણસ કામ કરે, જે મહેનત કરે, જે પરસેવો પાડે,
જે સેવા કરે ઈ જીતે, ઈ લડે અને હારે તો એના નસીબ. અને ખાસ કહી દઉં, મને હારવા જીતવાની કોઈ બીક નથી. જાહેરમાં કહું છું, હિન્દુત્વનું કામ જીતવું કે હારવું કરવાના છીએ, કરતા આવ્યા છીએ ને કરવાનું છે. એમાં કોઈ ફરક પડશે નહીં. પણ જીતશું તો જે કામ કરવાની સ્ટાઇલ રહી ને, જે નગરપાલિકામાં જે આપણા વિસ્તારમાં કામ ના થતા હોય એ કરવાની તાકાત અમારી વધી જશે. મિત્રો, ભરવાણી દરવાજે 4 થી 5 વર્ષ પહેલા, જે 5-7 વર્ષ પહેલા ટાંકી પડી ગઈ, હજી બનાવી નથી. બોલો, ગટરના પ્રશ્નો કેટલા છે વિચાર કરો. વિરમગામમાં ગટરના પ્રશ્નો કેટલા છે? જ્યાં જોવો ત્યાં ગંદકી, જ્યાં જોવો ત્યાં ગટર. શું કરે? ગટર લાઈનમાં મશીન મૂકીને વરસાદી ગટર ખુલ્લી છે ને એમ જ નાખવાનું. હવે એમાં શું થાય? એ ગંદકી તો બહાર પ્રજાને જ વેઠવાની ને. પણ જે ખુલ્લી ગટર છે ને મિત્રો, એ વરસાદી ગટર છે અને એમાં ખાલી વરસાદનું પાણીનો નિકાલ કરવાનો હોય. જોવા જાવ ને તો જ્યારે વરસાદ પડે ત્યારે વરસાદનો નિકાલ કરવાનો હોય. ડ્રેનેજ લાઈનમાંથી જ ગટરના પાણીનો નિકાલ કરવાનો હોય. એની જગ્યાએ લોકો વરસાદી ગટરમાં નાખે. એના કારણે બાળકો માંદા પડે, ગરીબ માણસો ને માંદગી સેવી પડે, એમને આર્થિક ખર્ચ થાય, એમનો પરિવાર હેરાન થાય, એમના પરિવારને એમ કહેવાય ને કે યાતનાઓ વેઠવી પડે. પણ બીજા કોઈ રાજકીય પક્ષને ફેર પડતો નથી. એટલે મિત્રો, અમે જો જીતીને આવીશું તો ગામનો 3 નંબરનો વોર્ડ નહીં, કોઈ પણ વોર્ડ હોય, કોઈ પણ વિસ્તાર હોય, એક ફોન કરશો, અમે અને ચિંતનભાઈ તમારી સાથે હર હંમેશ રહેવાના છીએ. અને મિત્રો, હું એટલું કહું છું કે તમે બધા અહીંયા બેઠા છો ને, મને ઊભા છો, મને ખબર છે કે દરેક વિસ્તારમાં તમારા 5-10 સગાતો રહેતા જ હોય, 5-10 તમારા ભાઈબંધો રહેતા હોય. તમને ખાલી એટલું કોને કે ભાઈ 3 નંબરના વોર્ડમાં જોજો, હિન્દુત્વને કામ કરવા વાળા, હિન્દુત્વ માટે લડનારા, હિન્દુત્વ માટે સમય, તન, મન અને ધનથી કામ કરનારા લોકો રહે છે. અને જે લોકો ઊભા છે, ચિંતનભાઈ અને જયેશભાઈ, આમને ખાલી તમે મત અપાવશો ને ભાઈ, તમે જે કામ કર્યું ને, તમને ગર્વ થશે. આજથી 5 વર્ષ પછી તમે કહેશો કે વિરમગામની રાજનીતિનો ઇતિહાસ બદલી ગયો છે. વિરમગામની આપણે તમને કહી દઉં, જેટલા લોકો સાક્ષી છે, અમે જો ચૂંટાઈને આવ્યા ને, એટલું યાદ રાખજો, જે વિરમગામમાં પરિવારવાદ ચાલે છે, જે વિરમગામમાં સીટીપીટી સમજો છો ને, સીટીપીટી એટલે આપણા નહીં, આમથી આમ પડે ને ખબર, બરાબર? કાયમ માટે આ પરેશભાઈ પંડ્યાના ભાભી જ્યારે નગરપાલિકામાં પ્રમુખ હતા ને, આપણા વિરમગામના જિલ્લામાં બેઠેલા લોકો એમના વિરુદ્ધમાં એમની સહી કરાવીને આપે. બોલો, લેજર પેડ ઉપર સહી કરાવીને આપે. એટલે તમારું આવું ક્યાં સેટિંગ? પણ એમને કામનો સ્વાદ, આમને રાજકારણનો સ્વાદ. સમજો છો ને તમે? એમને પૈસાથી કામ, આમને રાજકારણમાં પૈસાથી કામ. એટલે આ ધંધો જે કરે છે ને રાજકારણમાં, વિરમગામ ઉપર અત્યાચાર કરવાનો, વિરમગામના યુવાનોને કચડી નાખવાનો, એ બંધ કરાવવાનો છે. જેટલા પણ લોકો અહીંયા સાંભળે છે, અમારી જેવા હિન્દુત્વ વિચારધારા વાળા, કોઈ પણ વોર્ડમાં જ્યાં લડતા હોય એમને મદદ કરજો. અને એક જ વસ્તુ કહું છું, દાદાની સાક્ષીએ, રામદૂત હનુમાન દાદાની સાક્ષીએ કહું છું, અમારો વિચાર, અમારું સમર્પણ, અમે જ્યાં પણ બેસીશું, હિન્દુત્વવાદ છે. હિન્દુત્વવાદ છે. હિન્દુનું ટીમ કે હિન્દુનો પ્રમુખ બનતો છે ત્યાં જશે, નહીં કોઈ વિધર્મી બનતો હોય ત્યાં હશે. અમારો સહયોગ, અમે જો જીતીને આયા તો કોઈ વિધર્મીને અમારો ટેકો નહીં હોય ક્યારે. સમજો છે ને તમે? અને જો તમને લાગતું હોય, ચિંતનભાઈ ઉભા થવા આવો, તમને લાગતું હોય, કાચનો ગ્લાસ લાવો ભાઈ, રિમોટ ને પેલાવો. તમને લાગતું હોય, ચિંતનભાઈએ તમને કહું, ચિંતનભાઈએ તમને ખ્યાલ હશે, કોરોનામાં પણ ઘણી સેવા કરી. પૂર આવ્યું હોય તો એ પણ મારી સાથે પૂરી શાક વેચવા, કે એમની મોબાઈલની દુકાન છે ભાઈ, સાંભળજો, એમની મોબાઈલની દુકાન છે,
રામ જન્મભૂમિનો જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે ચિંતન ભાઈ આખા ગામમાં તમને ખબર છે ને ભાઈ બધાને ફ્રીમાં બેક કવર નાખી દીધા હતા. મારા મોબાઈલમાં આજની તારીખ નાખેલું છે, તમને બતાવું તમને શું લખેલું છે વાંચો તો. હિન્દુ શું ચિંતનભાઈની જે મેં ચોઈસ કરી છે ને એ આ સિમ્બોલ ઉપર કરી છે, બીજા કોઈ કારણથી નહીં. હિન્દુત્વની ભાવના છે, હિન્દુત્વના કામ માટે કાર્યકર્તા આગળ આવ્યો છે, તો એવા માણસોને સપોર્ટ કરો. વિરમગામને રાજકારણનો ઇતિહાસ બદલવાનો છે અને તમે એના બધા જે લોકો ઉભા છો ને એ તાજના સાક્ષીઓ છો. તમે યાદ કરશો કે બાબાલાલે જે વાત કરી હતી એ વાત નક્કર પુરાવા સાથે સાબિત થઈ છે. અને હજી પણ કહું છું, અમારામાં જો કોઈ પણ જાતની તમને શંકા હોય, કોઈ જાતની ખોટ લાગતી હોય, હિન્દુત્વના કામ ઉપર શક હોય, અમે ક્યારે પણ હિન્દુત્વધારી ભાઈઓ ઉપર કોઈ ઉપર દમન કર્યું હોય, કોઈ અત્યાચાર કર્યો હોય તો અમને વોટ ના આપતા. જાહેરમાં કહું છું, તમને એવું લાગતું હોય કે આ હિન્દુત્વને સપોર્ટ કરશે નહીં, દાદાની સાક્ષીએ કહું છું, પણ તમને પણ દાદાની સાક્ષી એટલું કહું છું કે તમારા મનમાં, તમારા તનમાં જો હિન્દુ ધર્મ ભાવ હોય, હિન્દુત્વ હોય, તમારામાં જો સનાતની લોહી દોડતું હોય ને, આ કેસરી લોહી દોડતું હોય ને, તો હિન્દુત્વને સપોર્ટ કરજો. અને આ જે બે ભાઈઓ અમે ઉભા છીએ, ચિંતનભાઈ અને જયેશભાઈ, બાબાલાલ, લાલનો લાલ બાબાલાલ છે ભાઈઓ, બરાબર? લાલો કે લાલ બાબાલાલ, એટલું સમજી લેજો. એકવાર જીતાડી દો, આ ગામને બતાવી દઈએ કે આપણે શું છીએ, શું કરી શકીએ એમ છીએ. અને ભાઈ ભાજપનો પાયો, હમણાં 2 દિવસ પહેલા તમને વાત કહું, જાહેરનામું પડ્યું કે જયેશભાઈ વિઠ્ઠલભાઈને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. મેં 5 દિવસ પહેલા 7 દિવસ પહેલા રાજીનામું આપી દીધું છે, મીડિયામાં આપ્યું છે. મને સસ્પેન્ડ શેનો કરવામાં આવે? હું પોતે લઈને નીકળી ગયો છું. મેં જાહેરાત કરી દીધી છે કે મેં રાજીનામું આપી દીધું છે, પછી મને સસ્પેન્ડ કરવાનો ક્યાં આવે? અને ભાઈ પાયો જ મારા દાદાએ ભાજપનો વિરમગામમાં નાખ્યો છે. હવે તમે પાયા પર પ્રહાર કર્યો છે અને જો પાયો પડ્યો તો મકાન પડતા, બિલ્ડિંગ પડતા, ઘર પડતા વાર નહીં લાગે, બરાબર? કાન ખોલીને સાંભળી લેજો. પાયા પર કોઈ પણ જાતનો હુમલો થયો, અત્યાચાર થયો, અન્યાય થયો, હિન્દુત્વના કોઈ પણ ભાઈ બહેન ઉપર કોઈ પણ જો કોઈ અત્યાચાર કર્યો તો સમજી લેજો એ મકાન, બિલ્ડિંગ જે કઈ હશે એ પડી જશે, ઊભું રહી એકવાની તાકાત રહેશે નહીં. અને મિત્રો, આ હજી ધુરંધર 1 છે, પાર્ટ 2 બાકી છે. પાર્ટ 2 શોર્ટ ટાઈમમાં આવશે. લોકોને બતાવી દેવાનું છે કે વિરમગામના એકલા યુવાન મૂછ નથી, પણ મૂછ વગર પણ કરી કેકવાની જીગરને જાંગમાં જોર છે. અમારી પાછળ રામદૂત દાદા અને ગણપતિ દાદા, 2 દાદા છે દુનિયામાં. 2 બેનો અમને સપોર્ટ છે. કેમ કે અમે હિન્દુત્વ માટે, ધર્મ માટે, સમાજ માટે કાયમ કામ કરતા રહ્યા છીએ અને કરીએ છીએ. અને મિત્રો, જીવીએ ને રાજકારણને મારે કોઈ લેવા દેવા નથી. ચોખ્ખું કહું તમને, હું ઘણા મોટા પદ ઉપર આજની તારીખે પણ ચાલો છું. કોળી સમાજનો અત્યારે અમદાવાદ જિલ્લાનો પ્રમુખ છું. એક વસ્તુ સાંભળજો, રાજકારણ મને કોઈ માયને રાખતું નથી, પણ મને જે ઉલ્લુ બનાવવામાં આવ્યો, મને ટિકિટ આપવાનું કહીને, અહીંના વિરમગામના આપણા આગેવાનો કહેવાય ને, જે મુખ્ય આગેવાન છે, એમના દ્વારા જિલ્લામાં રજૂઆત પણ કરવામાં આવી, છતાં પણ ટિકિટ આપવામાં આવી નહીં. તો મિત્રો, ક્યાં સુધી પછી ઘર ચાલીને બેસી રહેશું? આ યુવાનો ક્યાં સુધી ઘરમાં બેસી રહેશે? વિચાર તો કરો. અને આ વખતેનું ઇલેક્શન તમને બધાને ખબર છે, 13 બિનહરીફ થઈ. વિરમગામમાં ઇતિહાસ થઈ ગયો કે 13 બિનહરીફ થઈ. અને 13 બિનહરીફ કેવી રીતના કરી એ અહીંયા તાજના સાક્ષી છે. બોલો, સાચું કે ખોટું? હાથ ઊંચો કરો. ખોટી રીતે થઈ ને? વિચાર કરો. દમન કરીને, અત્યાચાર કરીને તમે ખોટું કરી શકશો, પણ અહીંયા જે ટીમ છે ને ભાઈ હિન્દુત્વની,
એમની સામે તમે ક્યારેય કોઈ વસ્તુ કરવાની ભૂલ કરતા નહીં, બરાબર છે? અને હું જે સમાજમાંથી આવું છું ને, હે તાનાજી માલસુરે શિવાજી માટે થઈને એમણે જીવ આપી દીધો તો વિરમગામ માટે પણ કદાચ જીવ આપવો પડે તો પણ આપી દેશું. તમે શું માનો છો યાર? હે તમે આજકાલના આયેલા ને જે લોકો કે છે જિલ્લામાં બેઠા હોય એટલે કે અમે આમથી આમ કરીએ ચાલશે. અરે યાર તમે બધી વાત મૂકી દો. હવે વિરમગામ અને વિરમગામના લોકો જાગૃત થઈ ગયા છે અને દરેકને ખબર છે કે શું ચાલે છે શું નહીં, શેના માટે ચાલે છે શેના માટે નહીં, બરાબર? અને આ તો ધુરંધર પાર્ટ 1 છે, હજી 2 આવશે હો. 2 સાંભળો હોય ને તો ધુરંધર પાર્ટ 2 ની સ્ટોરી મૂકવામાં આવશે, સાંભળવા માટે આવી જજો. આજ સુધી જે ઇતિહાસમાં નથી થયું, વિરમગામમાં નથી બન્યું ને, એક કરીને બતાવવાનું. દમ ખમ વિરમગામના 2 જાગૃત નાગરિક ચિંતનભાઈ પાટડિયા જેમનું રિમોટ છે નિશાન, અને જયેશભાઈ જાદવ. કાચનો ગ્લાસ છે, કાચનો, પ્લાસ્ટિકનો નથી, સ્ટીલનો નથી. એક ડાયલોગ કહું, घायल हूं ने इसीलिए घातक हूं, घायल हूं ना इसीलिए घातक हूं. छेड़ना मत. આ જ વાત છે, બરાબર? ઘાયલ હું ઇસીલિए ઘાતક હું. હવે છેડતા નહીં, નગર પરિણામ ભોગવવા તૈયાર રહેજો. અને મિત્રો તમારે પાછળ બોલવાની જરૂર નથી, તમારે ખાલી 26 તારીખે ટીક ટીક કરવાનું છે. શું કરવાનું? કયા નંબર ઉપર? કયા નંબર પર? 3 નંબર પર ને 5 નંબર પર. અને હજી પણ કહું છું, બીજા કોઈ વોર્ડમાં અમારી જેવા હિન્દુત્વવાદી કામ કરતા હોય એવા ભાઈઓને સપોર્ટ કરજો, એવા લોકોને જીતાડજો જેને તેને અડધી રાતે કાન પકડી શકો. મિત્રો અમે દાદાની સેવા કરવા આવીએ. મંગળવાર ને શનિવાર અમે હનુમાન ચાલીસા કરીએ છીએ. પહેલા દિવસે 5 જણા હતા, હમણાં અમે 2 દિવસ પહેલા કરીને 30 થી 40 જણા હતા. આ દાદાએ આપણે, હું તો એવું કહું છું ને કે આ દાદા જે છે ને અહીંયા દાદાને મંદિરમાં બિરાજમાન કરવાના છે. શું મંદિરમાં બિરાજમાન કરવાના છે? શેર નીચે છે ને જેમ માં મેળવીનું મંદિર છે ને એવું અંદર દાદાનું મંદિર બનાવવાનું છે. તમે ખાલી પંડાલ બહાર લગાડીએ છીએ તો એમ કહો છો, પંડાલ અમે બહાર ખાલી લગાડીએ છીએ ને તો તમે એમ કહો છો કે પંડાલ બહાર નહીં લગાવવા દઈએ. અલા પંડાલ નહીં, મંદિર બનાવવાનું છે. શેની વાત કરું છું? મંદિર. 10 દિવસ પંડાલની વાત નથી કરતો, દાદાનું મંદિર બનાવવાનું છે. હિન્દુત્વનું ગામ છે, માં મેઘડીના થાપણા છે, નગર દેવી છે, ત્યાં હનુમાન દાદાનું મંદિર બને તો કોઈ વાંધો ખરો? ઉભા એમને હાથ ઊંચો કરો. કોઈને વાંધો ખરો? બસ આપણે આ બધા કામ કરીને બતાવવાનું છે. અને મિત્રો આ દાદાની જ્યારે સ્થાપના થઈ ને, સાંભળજો મિત્રો, ખાસ સાંભળવા જેવી વાત આવી. આ દાદાની જ્યારે સ્થાપના કરવામાં આવી, મારા ઘરે જ્યારે પૂજા ચાલતી હતી, નિરંજનભાઈ મહારાજ પૂજા કરતા હતા. અને પૂજા દરમિયાન મને શું કહ્યું ખબર છે? જયેશભાઈ, હું તમને પગે લાગીને કહું છું કે તમે જે કામ કર્યું છે ને એ બહુ ઉત્તમમાં ઉત્તમ કામ કર્યું છે. મેં તો ભૂદેવ પગે મારે તમને લાગવાનું હોય, નિરંજનભાઈ છે તમને પૂછવાની છૂટ, જગ જાહેર વાત છે કે તમને બહુ પુણ્ય મળશે. કે બધું કેમ? તો કે અહીંયા શનિદેવ બિરાજમાન છે. કોણ બિરાજમાન છે? શનિદેવ. જોજો હો, શનિદેવ આમ બેઠા છે, શનિદેવ આમ બેઠા છે. હનુમાન વિરમગામની નજર તરફ કરીને બેઠા છે. શનિદેવની નજર હનુમાનજી પર છે, રામદૂત હનુમાન દૂત પર છે. અને ગામની નજર, આ વિરમગામની નજરને તમારા બધા ઉપર છે. એટલે આ ગામનો દસકો હિન્દુત્વ માટે કામ કરનારાને કે સફળતા. અને જે કઈ લોકો જે પોતાની મનોકામના બેઠા હોય, જે કોઈ પોતાના કાર્યો લઈને બેઠા હોય, એમાં સિદ્ધિ, ઉદ્ધાર, વેપારીઓને ધંધામાં મદદ, તમામ પ્રકારની દાદા સહાય કરવાના છે. મને કે દાદાને તમે બેસાડ્યા છે ને એ ગામ તરફનું છે, મેલડીમાં બિરાજમાન છે પણ એમનું બહાર તરફ છે. અને દાદાનું જે સ્થાન છે ને એ વિરમગામ તરફ જોઈ કરે છે, એમની ઉત્તર દિશા જોઈ. યોગ જુઓ તમે, દાદા કાયમ આ દિશામાં જ બેઠા હોય. એ દિશા તો ખરી,
આ ગામનું નાક કહેવાય. ગોંદવાડી દરવાજો એટલે વિરમગામનું નાક કહેવાય. ત્યાં દાદા બિરાજમાન થયા છે. એટલે મિત્રો હવે વિરમગામના તેજી પ્રગતિની થતા થોડી વાર લાગશે. વધારે વારનો સમય નથી, પણ સારો સમય આવે ને ત્યારે એમ કહેવાય ને કે જે સજ્જનો છો ને એ ચૂપ ના રહેતા. ચાણક્ય એવું કહે છે કે સજ્જન લોકોનું મૌન એ સત્તાધારીઓ જ્યારે અહિંસા કરતા હોય, અત્યાચાર કરતા હોય, ત્યારે સજ્જન લોકો જો ચૂપ રહે ને તો એ જે રાજ્ય હોય, જે ગામ હોય, જે દેશ હોય એનું પતન કરે છે. સજ્જન લોકોનું મૌન. તમે કાલથી ચૂપ રહેતા નહીં. જે વાત કીધી છે બધાને કહો. એક પણ વાત ખોટી નથી, પુરાવા સાથે છે. બરાબર છે? એટલે મૌન રહેવાનું નથી. કાલથી કહે છે રેડિયો ચાલુ કરી દો, અને સૌથી જો કોઈ મોટો પ્રચાર હોય તો માઉથ ટુ માઉથ પ્રચાર છે ભાઈ. અત્યાર સુધી હું લોકો સાથે પ્રચારમાં ગયો છું, લોકો માટે પ્રચાર કર્યો છે ને. માઉથ ટુ માઉથ જે પ્રચાર થાય છે ને એનાથી મોટો કોઈ પ્રચાર કરવામાં સોશિયલ મીડિયા પણ ના આવે, ટીવી પણ ના આવે, બેનરો લગાયા હોય, પોસ્ટર લગાય એ પણ ના આવે. સૌથી મોટો પ્રચાર, અને એમાં પણ સૌથી મોટો પ્રચાર કોણ કરે ખબર છે? ભાઈઓ કરતા બહેનો કરે. ભાઈઓ કરતા બહેનો પ્રચાર વધારે કરે. બરાબર છે? એટલે એક જ વસ્તુ તમને કહેવાની, આપણે અહીંયા કાચનો ગ્લાસ, ચિંતનભાઈ પકડી દો ખાલી, આપણે કાચનો ગ્લાસ અને રિમોટ બે જ તમારે અપનાવવાનું છે. કાચના ગ્લાસમાં પાણી પી શકીશો, બરાબર, અને કાચના કાચને જો અડ્યો ને તો પરિણામ ભોગવવા તૈયાર રહેજો. અને રિમોટ અમારી પાસે છે ભાઈ. અને તમને એક વસ્તુનું એડવાન્સમાં કહી દઉં કે વિરમગામની જે પણ સીટ બનશે ને, વિરમગામમાં જે કંઈ સત્તા ઉપર બેસશે ને, દાદાની દયાથી અમારા બેમાંથી એકનો સપોર્ટ હશે, બંનેનો સપોર્ટ હશે. 1001% અમારો સહયોગ હશે ને. હું તો એવું કહું છું, હું એવું માનું છું, દાદાના આશીર્વાદ છે કે અમે જ્યાં બેસું ત્યાં સરકાર પણ બનશે. અમે જ્યાં બેસું ત્યાં સરકાર બનશે. અને એ સપોર્ટ તમારા બધાથી શક્ય છે. આ હું જે બોલું છું ને એ તમારા ભાઈઓ તરફથી બોલું છું, બહેનો તરફથી, અને મારા મતદાર ભાઈઓ તરફથી કહું છું કે અમને તમારા ઉપર વિશ્વાસ છે કે તમે અમને જીતાડીને મોકલવાના છો. તમે અમને જીતાડીને મોકલવાના છો, અને તમારો વિશ્વાસ અમે તોડવાના નથી. માટે જ અમે આ વસ્તુ બોલીએ છીએ. હવે ટાઈમ થવા આવ્યો છે. હવે હું મારી વાણીને વિરામ આપું છું. બરાબર છે? અને વિરામ એટલે અત્યાર પૂરતું. આ પાઠ ધુરંધર 1 હતો. ધુરંધર 2 નેક્સ્ટ શોર્ટ ટાઈમમાં આવશે. અને જ્યારે સ્ટોરી જોવો કે સાંભળો ને તમે કે સભા છે, એટલે હવે હું માનું છું કે આ જે સંખ્યા છે ને એની ડબલ સંખ્યા હશે. શું કેવું ચિંતનભાઈ? સાચું કે ખોટું? બોલો જય શ્રી રામ, જય શ્રી રામ. રામદૂત હનુમાન કી, રામદૂત હનુમાન કી, મેલડી માત કી, શનિ દેવ કી, રિદ્ધિ સિદ્ધિ ગણપતિ દાદાની, બોલો માં ગણેશ્વરી માત કી, ભારત માતા કી જય. વંદે મિત્રો, વંદે માતરમ ને ભારત માતા કી જય મારા જેટલી ગામમાં કોઈ ભાજપમાં બોલાવતું નતું. અત્યારે તમને ખબર પડતી હશે કે એ અવાજ આવતો નથી. ક્યાંથી આવે? એ માણસ અત્યારે નથી રહ્યો, ટાટા બાય બાય કહીને આવતો રહ્યો. બરાબર છે? હવે નેક્સ્ટ ધુરંધર 2 માં હાજર રહેજો. બરાબર છે? અને 3 નંબરમાં લાગી જાઓ. બીજું બધું કામ પડતું મૂકો. પૈસા રૂપિયા તમે કમાઈ લેશો, કામકાજ બીજું ત્રીજું ગમે. બરાબર? આ રવિવાર છે, આવતા રવિવારે ઇલેક્શન છે. એ પહેલા તમે ખાલી મત આપી દો, પછી બધું કામ સંભાળવાનું અમે ને અમારી કામ ટીમ સંભાળી લેશો ને ભાઈ? વિશ્વાસ છે ને? બસ તો પછી ખાલી મત આપો. પછી તમે જુઓ કે આપણે વિરમગામનો ઇતિહાસ, વિરમગામનું રાજકારણ જે પદ્ધતિ ચાલે છે ને એ પદ્ધતિ બંધ કરવાની છે. બરાબર? બોલો રામદૂત હનુમાન કી જય શ્રી રામ, જય જય શ્રી રામ. ભાઈઓ આપણે અલ્પાર રાખ્યો છે, અલ્પાર લઈને જજો.
નાસ્તાની વ્યવસ્થા છે ફરાળી છે. આજે અખાત્રી છે, કોઈ અખાત્રી જ્યાં હોય એ બધું હોય. કાર્યકર્તા મિત્રો જે પણ લોકો આવ્યા હોય કોઈ અલ્પાહાર વગર જાય નહીં. અલ્પાહારની વ્યવસ્થા છે